અહંકાર વર્તમાનમાં સુખ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તે ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે. ભગવાન મહાવીર સાથે જોડાયેલી એક ઘટના છે. મહાવીર સ્વામીને મળવા અને તેમના દર્શન કરવા દરરોજ અનેક લોકો આવતા હતા. એક રાજા પણ મહાવીર સ્વામીના દર્શન કરવા આવવા લાગ્યા. રાજા દરરોજ કિંમતી આભૂષણો અને અન્ય ભેટો લઈને મહાવીર સ્વામી પાસે જતા હતા. રાજા અને તેમના આભૂષણો જોઈને સ્વામીજી કહેતા કે તેમને તરત જ મૂકી દો. રાજા ભગવાન મહાવીરની આજ્ઞા પાળી અને બધી ભેટો ત્યાં મૂકી દીધી. આવું કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું. એક દિવસ રાજાને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. તે વિચારવા લાગ્યો કે હું દરરોજ આટલી કિંમતી ભેટો લઈને આવું છું, પણ મહાવીરજી મને શા માટે છોડવાનું કહે છે? જ્યારે રાજાને મહાવીરજીની વાત સમજાય નહીં તો તેણે આખી વાત પોતાના મંત્રીને કહી. મંત્રી બહુ વિદ્વાન હતા. તેમણે કહ્યું કે આ વખતે તમારે ખાલી હાથે જવું જોઈએ. તમારી સાથે કોઈ ભેટ ન લઈને જતા. બીજા દિવસે રાજા ખાલી હાથે સ્વામીજી પાસે પહોંચ્યા. આ વખતે ભગવાન મહાવીરે કહ્યું કે તમે આજે તમારી જાતનું બલિદાન આપો. રાજાને આ ન સમજાયું. તેણે ભગવાન મહાવીરને પૂછ્યું કે કૃપા કરી મને બરાબર સમજાવો, તમે શું કહેવા માંગો છો? મહાવીર સ્વામીએ કહ્યું કે તમે રાજા છો અને તમે વિચારો છો કે પૈસા આપીને કોઈને પણ ખુશ કરી શકાય છે. તમને તમારી સંપત્તિ, રાજ્ય અને પદ પર ગર્વ છે. હું તમને દરરોજ આ અહંકાર છોડવા માટે કહું છું. તમારે તરત જ અહંકાર નામની દૃષ્ટતા છોડી દેવી જોઈએ. જ્યારે તમે અહંકારનો ત્યાગ કરશો ત્યારે તમારા અને તમારા લોકોના જીવનમાં સુખ અને શાંતિ આવશે. રાજાએ વાત સમજી લીધી અને ભગવાન મહાવીરની સામે પોતાનું અભિમાન છોડી દેવાનો સંકલ્પ કર્યો. મિત્રો, આપણે પણ આપણા જીવનમાં ભૌતિક વસ્તુઓ કે રૂપિયાનો અહંકાર કરતા હોઈએ છીએ, જે આજ છે અને કાલ નથી. મિત્રો, તમને અમારી જો આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરો. અને અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.